સરળતાથી માયાને સમજવી હોય તો ભગવાનની માયા કેવી છે તો કહે કે આપણે અત્યારે જીવીએ છીએ, આપણી આંખો ખુલી છે, આપણી આંખો બંધ થાય એટલે આપણને સપનું આવે ને, પછી આંખો ખુલી જાય એટલે પાછું સપનું પૂરું થઈ જાય. સોનાના મહેલ હોય તો પાછા આપણું એનું એ ડબલું ને એનું એ ડોલ પાણીની નાવાના, કારણ કે એ સપનું હતું. જાગીને ખબર પડે, આંખો ખુલે ત્યારે ખબર પડે લે આ તો બધું ખોટું હતું. બસ માયામાં ને સપનામાં એટલો તફાવત છે. ઓલું સપનું છે ને આંખ બંધ થાય ત્યારે ચાલુ થાય ને આંખ ખુલે ત્યારે પૂરું થાય. આ માયા રૂપી સપનું છે ને આપણી આંખ ખુલે ત્યારે ચાલુ થાય અને બંધ થાય ત્યારે પૂરું થાય. આપણો જન્મ થાય ત્યારે આપણી આંખ ખુલે ત્યારે આ સપનું ચાલુ થાય, અને છેલ્લે જ્યારે આંખ બંધ થાય ત્યારે આ સપનું પૂરું થાય. મૃત્યુ બાદ આંખ બંધ થાય ને પછી ખબર પડે લે આ તો આખું સપનું હતું આટલા વર્ષો, ખોટે ખોટું આપણે સપનું જોતા. આ સરળતાથી માયાને સમજવી હોય તો, આ માયા છે ને એ બડી મોહની બતાવી.